સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર કે વર્તમાન સમયની યુવા પેઢી કઈ તરફ જઈ રહી છે, ક્યાંક ને ક્યાંક પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ થઈ રહ્યું છે અને એ આપ સૌના માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કે ભારત અને એમાંય ગુજરાતની જ્યાં ઋષિઓની ભૂમિ કહેવાય અને એ ભૂમિની અંદર જો વૃદ્ધાશ્રમ હોય તો એક ગુજરાતી તરીકે ના શોભે। આપણા મા બાપની સેવા આપણે નહીં કરીએ તો કોણ કરશે? આવો આપણા મા બાપની સેવાનો સંકલ્પ આપણે કરીએ। સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। હવે હું આગળ ડાયરેક્ટર શ્રી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સાહેબને વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરશે। समर्पण चैरिटेबल ट्रस्ट संचालित समर्पण प्राथमिक उत्तर माध्यमिक शाळा द्वारा आयोजित आ स्नेह सेतु कार्यक्रम में उपस्थित हमणां ज पहोंचानी खूब ज व्यस्ततानी वच्चे अन्य कार्यक्रमों में जवानुं होवाथी जे आपणी वच्चेथी ગયા આદરણીય શ્રી જનકસિંહભાઈ, આદરણીય એવા જ બીજા આ ગામનું યુવાનોનો રોલ મોડલ એવા આદરણીય કુલદીપસિંહ, અમારા સૌના સન્માનીય અને વર્ષોથી અમે જેની રાજકીય આંગળી ચીધી પકડી અને આગળ આવ્યા છીએ એવા આદરણીય શ્રી અરજણભાઈ, આ નગરપાલિકાના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય ભાઈ શ્રી પેથાભાઈ, कच्छ जिला भारतीय जनता पार्टी मंत्री आदरणीय भाई श्री विकासभाई, तालुका भारतीय जनता पार्टी अध्यक्ष आदरणीय भाई श्री वाघजी भाई, आ विस्तार ने गाम थी कंईक अलग दिशा आपते अने जेनुं नेतृत्व विस्तारनुं कर्युं छे एवा नगर सेवक वर्तमान पूर्व नगरपालिकाना प्रमुख आदरणीय भाई श्री भरतभाई, सहकारी क्षेत्रना आगेवान अने आवी ज एक शैक्षणिक संस्था चलावता अमारा वडील आदरणीय भाई श्री रघुबाभाई, आ शाळाना संचालक मंडळना अध्यक्ष आदरणीय महेन्द्रभाईना मोटा भाई चंदुभाई है, कदाच हूँ न भूलतो हूँ तो एमनी शहर भाजप में कंईक जवाबदारी पण छे एवं आदरणीय श्री चंदुभाई, अमारा पाड़ोशी आम तो व्यवसाय शिक्षक है पर आज जेमने आ घोर पदू कर्युं एवा भाई श्री रामभाई, मारी सन्मुख बैठेला घणा मारा परिवारना मित्रों छे एवा आप सौ वडीलो, माताओ, भगिनी अने बंधुओ। आम तो कदाच एनाउंसर भाई ने विनंती कि आ मारू छेल्लुं प्रवचन है ने एटले आ मुखवास है एटले झड़पी आटोपी दईश, कारण के हूँ अहींया बैठो छूँ तमारा सौना चेहरानी केमिस्ट्री जोऊं छूं कि तमने प्रवचन सांभळवामां रस नथी, तमने तमारा बाळकोनुं जे परफॉर्मन्स करवाना छे ए जोवामां रस छे। हूँ समझी शकું છું એટલે તમારો કોઈનો વધારે સમય ન લેતા फरीथी मारा जे पूर्व वक्ताओं जे बात करी के बाळको द्वारा माता पितानुं पूजन, आ स्कूल में अभ्यास करता विद्यार्थीनी भगिनी बंधुओए जे एमने श्रेष्ठ पर्सेंटेज टकावारी मेळवी छे एमनुं सन्मान, आ संस्थाना जे सहकर्मचारी जे छे एमनुं सन्मान, जेने जेने सन्मान मळ्युं ए सौने हूँ अभिनंदन आपू छूं अने आप सौए अमारुं जे मंचस्थ महानुभावोनुं सन्मान कर्युं एटले एनो हूँ आभार मानुं छुं। हवे मूळ वात उपर आवी तो मारी तमने मात्र एक वात करवी छे, भारत माता की, भारत माता की, भारत माता की। आभार। मारे मात्र मिनिट तमारी 3 ज लेवी छे, मात्र मारे तमने 2-3 बात कहेवी छे कि तमे आ स्कूलना मात्र विद्यार्थी के विद्यार्थीनी नथी, तमे
તમારા માતા પિતાના માત્ર દીકરા કે દીકરી નથી. તમે કોઈના બહેન નથી, તમે કોઈના ભાઈ નથી, પરંતુ મિત્રો તમે આ દેશનું ભવિષ્ય છો. એટલે એક વાત મિત્રો યાદ રાખજો, તમારો જે કાંઈ વિચાર હશે, તમારો જે કાંઈ નિર્ણય હશે, આ વિચાર અને નિર્ણય આવનારા દિશાઓમાં જે આ દેશની દિશા બદલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એ પ્રયત્નમાં સહભાગી થવાનો તમારો પૂરેપૂરો સમય છે. એટલે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કે જેને સન્માન લીધું છે એમને પણ વિનંતી, અને સન્માનને લાયક જે અત્યારે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે બધાએ બાળકોને મારી વિનંતી કે તમે આ શાળામાં જ્યારે અભ્યાસ કરી રહ્યા છો ત્યારે તમને આ શાળા સુધી પહોંચાડવામાં તમારા માતા પિતાએ કેવો સંઘર્ષ કર્યો છે, તમારા માતા પિતાએ કેટલું ત્યાગ આપ્યું છે, કેટલું બલિદાન આપ્યું છે, કેવી પરિસ્થિતિમાં ઘરનું કામકાજ આટોપી તમને મૂકવા આવે છે, તેડવા આવે છે. આ બધાનું યોગદાન જે છે એ યોગદાનને વિચારજો મિત્રો, કારણ કે સમય કોઈની રાહ જોતો નથી. આજે તમને સમય મળ્યો છે, તમે તમારું જે જીવન છે એ જીવનને કઈ દિશા તરફ લઈ જશો. તમારું જીવન જે દિશા તરફ જશે એ જ દિશા તરફ દેશ જઈ રહ્યો છે. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ અત્યારે બાળક છો, આવતીકાલનું ભાવિ છો, અને એ ભાવિના ઘડતરમાં તમારા માતા પિતાએ જે ભાગ ભજવ્યો છે એનું પણ માન સન્માન રાખજો અને યાદ કરજો. બીજી વાત, માતા પિતાને મારી વિનંતી છે કે તમે તમારી અપેક્ષાઓ તમારા બાળકો ઉપર ન મૂકજો કે ભાઈ મારા સગા સંબંધીનો બાળક આ ડૉક્ટર થયો, આ પાયલોટ થયો. તમારી અપેક્ષાઓને તમે બાંધી રાખજો. એને શું ઈચ્છા છે, એને શું ગમે છે એ જ માનજો, કારણ કે સમય સમયનું કામ કરે છે. કિંમત હંમેશા માટે સમયની હોય છે. તમને દાખલો આપું કે 2 દિવસ પહેલાં હોળી ગઈ, તો હોળીમાં આપણા કપડા ઉપર ત્યારે જે કલર ઉડ્યો હતો એને આપણે રંગ કહેતા હતા. બીજા દિવસે એ જ કપડા માથે આપણે એ જ રંગને ડાઘ કહેશું, અને એ ડાઘવાળા કપડાં હોળી આવતા વર્ષે હોળીએ પહેરશું તો એવું લાગશે કે આ રંગ છે. એટલે મિત્રો, કિંમત છે એ સમયની છે, સ્વની કિંમત નથી, મારી તમારી કિંમત નથી, આ સમયની કિંમત છે. તમારો વિદ્યાર્થી કાળનો આ સમય છે, એને સાચવજો, એને પારખજો અને એનો સદુપયોગ કરજો એવી વિનંતી કરું છું. અન્ય એક બીજી વાત કરું છું કે આ વર્તમાન સમયમાં ઝડપી યુગ ચાલી રહ્યો છે, એટલે ઝડપની સાથે ચાલવાનો પ્રયત્ન ન કરજો, કારણ કે ટ્રેનમાં બેઠા હશો, ઝડપી ટ્રેન આ વંદે ભારત જશે ને તો તમને કંઈ દેખાશે નહીં. એટલે જે દેખાતું હોય એનો અનુભવ કરજો, થ્રીલને ભૂલી જજો, જે ફીલ છે એનો અનુભવ કરજો. નકર દોડાદોડીનો એક દાખલો અર્જણભાઈ આપું કે હું ને આ મહેન્દ્રભાઈ વચ્ચે 30 મીટરનું અંતર છે, પણ એમની દોડાદોડી એટલી હતી કે મને ઈ કાર્ડ સોશિયલ મીડિયા પર દ્વારા આપવું પડ્યું. એટલે આવી દોડાદોડી ન કરતા મોજથી કરવાનું બધાને. અને ફરીથી આ શાળાના સૌ સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌથી જેમ મારો સ્વભાવ રહ્યો છે કંઈક સૂચન કરવાનું, કદાચ તમને ટકોર લાગે તો શાળાના સંચાલકોને કહું છું કે આ નારી શક્તિ જે છે એને ભારતીય જનતા પાર્ટી માતૃશક્તિ તરીકે યાદ કરે છે. અને આ માતૃશક્તિને આવનારા દિવસોમાં તમારો જ્યારે કાર્યક્રમ હોય તો જેમ પુરુષોને ખુરશી આપી છે એમ બહેનો માટે પણ ખુરશીની વ્યવસ્થા કરજો એવી મારી તમને વિનંતી છે. આમાં આ કાર્યક્રમમાં હું કાંઈ બોલ્યો, મારા સાથી કર્મચારી કોઈ પૂર્વ વક્તાઓ મિત્રો બોલ્યા, એમાં તમને ક્યાંય કોઈનું અવિવેક થયો હોય, કોઈ ભાષામાં કાંઈ ભૂલ થઈ હોય, કોઈ સંસ્થાને કંઈ કહેવાઈ ગયું હોય તો હું બધા વતી તમારી સૌની ક્ષમા માગું છું. તમે તમારા બાળકોનું પરફોર્મન્સ જોવા આવ્યા છો અને એમાં તમારો બધાનો મેં સમય બગાડ્યો છે, મેં મારા સાથી મિત્રોએ, તો એક ક્ષમા માંગી મારી વાતને અહીંયા વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર.
હવે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવો સ્નેહ સેતુ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓને વિનંતી, નમ્ર અરજ છે કે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ પોતાનું સ્થાન સ્ટેજની આગળના ભાગમાં ગ્રહણ કરશે. વસંત ઉત્સવનો મહા ઉત્સવ અને એમાંય સ્નેહ સેતુ જીવનમાં પથરાય ત્યારે જુદા જુદા રંગોથી જીવન ગુંજી ઉઠે છે કે ખીલી છે પૂર બહાર, ખીલી છે પૂર બહાર આજે મોસમ વસંતની. તમે આવો તો ફોરમ થઈ મહેકે બાળકો શાળામાં, તમે આવો તો ફોરમ થઈ મહેકે બાળકો શાળામાં. ડાલે ડાલે ફૂલ ખીલ્યા છે આજે વસંતના, ડાલે ડાલે ફૂલ ખીલ્યા છે આજે વસંતના. શરૂઆત કરીશું આપણે સ્વાગત ગીતથી અને સ્વાગત ગીતના શબ્દો છે શુભ દિન આયો રે. નાના ભૂલકાઓ શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ આમ ત્રણેયનો સમન્વય હોય એટલે સમર્પણ વિદ્યા સંકુલ કે જેના નામમાં જ આ વિદ્યાર્થીઓ પ્રત્યે સમર્પણ થઈ જવાની ભાવના છે. એવા સમર્પણ વિદ્યા સંકુલના આંગણે આજે રૂડો અવસર છે અને એને નિહાળવા માટે આપ સૌ ઉપસ્થિત રહે છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આવો માણીએ સ્વાગત ગીત જેના શબ્દો છે શુભ દિન આયો રે. આપી દો. ગીત જેના શબ્દો છે શુભ દિન આયો રે. और चारू मेर हुई मिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धका फनियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवालो जी रे. आयो रे शुभ दिन आयो रे. बनने आयो
ખૂબ અભિનંદન. આપ સૌ વાલીશ્રીને એક નમ્ર વિનંતી છે કે અમારા શાળાના દરેક વિદ્યાર્થીની એવી વિનંતી છે કે જેટલી પણ કૃતિ પૂરી થાય, આપણા બાળકોએ 15-20 દિવસથી સતત મહેનત કરી છે, તો કાંઈ નહીં પણ તાળીઓના ગડગડાટથી તો એમને વધાવતા જ રહેશો તો એમના ઉત્સાહમાં ખૂબ વધારો થશે. ત્યારબાદ અમારી શાળાના સૌથી નાના નાના ભૂલકાઓ કે જેના માટે જીવનની અંદર નાના નાની અને દાદા દાદીનું મહત્વ એના મમ્મી પપ્પા કરતાં પણ ખૂબ વધારે છે. કેમ કે માતા પિતા કરતાં દાદા દાદી પાસે અનુભવ વધારે છે. એક નાનકડી પંક્તિ યાદ આવે છે, પપ્પાના ઠપકાથી બચાવે કોણ, પપ્પાના ઠપકાથી બચાવે કોણ, મમ્મીના મારથી બચાવે કોણ. જ્યારે ઉદાસ થઈ જાઉં છું ત્યારે, જ્યારે ઉદાસ થઈ જાઉં છું ત્યારે પ્રેમથી સંભાળ રાખે કોણ. કોણ રાખે? તો આપણા દાદા દાદી અને આપણા મમ્મી પપ્પા. એક નાનકડી વાર્તા છે કે એક વર્કિંગ વુમન હોય છે, એ બહાર જાય છે અને એમના સાસુને એમ કહે છે કે મમ્મી તમે 2-3 કલાક મારા નાના બાળકને સંભાળશો? ત્યારે એમના સાસુ કહે છે હા હું સંભાળીશ. તો એમના વહુ કહે છે કે ના ના તમે નહીં સંભાળી શકો. ત્યારે એમના સાસુ ટૂંકમાં ખૂબ જ સરસ જવાબ આપે છે કે જેને આખી જિંદગી તારા પતિને સંભાળ્યો હોય ને એ તારા દીકરા અથવા દીકરીને જરૂર સંભાળી શકે છે. એ છે આપણા વડીલ, આપણા દાદા દાદી. તો અમારા નાના નાના ભૂલકાઓ સરસ મજાનું ગીત લઈને આવે છે, દાદા દાદી નાના નાની વેલકમ ટુ માય સ્કૂલ. તાળીઓ વગાડતા રહેજો. દાદા દાદી નાના નાની વેલકમ ટુ આર સ્કૂલ. दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल. तुम भी खुश हो हम भी खुश है सारा स्कूल. तुम भी खुश हो हम भी खुश है सारा स्कूल. मेरी इस जिंदगी में आप बड़े अनमोल, मेरी इस जिंदगी में आप बड़े अनमोल. हमको अच्छे लगते हैं आपके मीठे बोल, हमको अच्छे लगते हैं आपके मीठे बोल. दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल. दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल. तुम भी खुश हो हम भी खुश है सारा स्कूल. तुम भी खुश हो हम भी खुश है सारा स्कूल. पापा कभी हमें जो डांट भी देते हैं, मम्मी पापा कभी हमें जो डांट भी देते हैं, दादाजी फिर हमको अपनी गोद में लेते हैं. दादाजी फिर हमको अपनी गोद में लेते हैं. समझाते सहलाते हैं बच्चे ही बन जाते हैं. समझाते सहलाते हैं बच्चे बन जाते हैं. राजा रानी वाले फिर किस्से हमें सुनाते हैं. राजा रानी वाले फिर किस्से हमें सुनाते हैं. दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल. दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल. तुम भी खुश हो हम भी खुश है सारा स्कूल.
are our school. ખૂબ ખૂબ અભિનંદન અમારા નાના નાના ભૂલકાઓને. ફરીથી જોરદાર એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. હવે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી એવા મહેન્દ્રભાઈ એચ પટેલના મોટાભાઈ શ્રી શાંતિભાઈ પટેલ તરફથી અમારા દરેક વિદ્યાર્થીઓને 501 રૂપિયા રોકડા પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે. આપ શ્રીનો ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ આપણા ધોરણ 5 અને 6 ના બાળકો જે એક સુંદર મજાની કૃતિ લઈને આવે છે, જેની એક પંક્તિ હું તમને કહું છું. માં હવે તું થાકી ગઈ છે, સૌથી વહેલી જાગી ગઈ છે, પરોડિયામાં લઈ સાવરણો ફળિયું તું વાળતી, ઈશ્વરની બે ધૂપ સળીતી, આંગણું તું મહેકાવતી, જીવનનો પરસેવો પાડી સંતાનોનું ઉપવન સાચવતી, માની આશીષ હોય ત્યાં કોઈ અપશુકન નથી નડતો, મારે મન મદ નહીં પણ મારા માના આશીર્વાદ છે, તારી સાડીના છેટે છુપાયો તારો લાલ છે, તારા ખોળાને અડવાની કાળની પણ શું મજાલ છે, તારા ખોળે અડવાની કાળની પણ શું મજાલ છે. આવું સુંદર મજાનું મા પુત્રનું એક સુંદર મજાનું અભિનય ગીત લઈને આવે છે ધોરણ 5 અને 6 ના કુમારો, જેના શબ્દ છે હતો હું પુત્ર પારણે નાનો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિત વાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હાલ્યા. હે ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે કોણને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર ભક્તિ ન માગું. હે તારે કોણને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર ભક્તિ ન માગું. સુકામાં સુવાડે
પીડા પામ પાંડે તજે સ્વાદ પોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાણી દયાળી જ માતું સુકામાં સુવાડે દિને પોડી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું મહાહિતવાણી દયાળી જ માતું દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. એક નાનકડી વિનંતી છે કે અહીંયા નીચે બધી જ માતાઓ બેઠી છે, તો આપ શ્રીને બધાને વિનંતી કરું છું કે એમના સન્માનમાં એક જોરદાર તાળી બને છે. બધી જ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી અમારા નાના નાના ભૂલકાઓ જે લઈને આવે છે એક સુંદર મજાની કૃતિ. થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ ઘણી હતી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે હતી ઘણી બધી, પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. એવું સુંદર મજાનું ગીત લઈને આવે છે કક્ષા 2 ના નાના નાના ભૂલકાઓ, જેના શબ્દો છે પાપા મેરે પાપા.
शहर उसका जाना पहचाना है, ओ लगता है वो नादान पर वो सयाना है, चेहरे से है वो भोला दिल का दीवाना है। फूलों ने पूछा कलियों से, कलियों ने पूछा कलियों से, सबसे प्यारा कौन है? मेरे पापा, हे पापा, तेरे पापा। ખૂબ ખૂબ અભિનંદન. અમારા નાના બાળકોને હજી થોડી તાળીઓ ઓછી પડે છે. હવે હું ધોરણ 8ની દીકરી સુથાર હેતવી દીપકભાઈ એને વિનંતી કરીશ કે દીકરીએ માતૃપિતૃ વંદના માટેની ખૂબ સરસ થોડી નાનકડી સ્પીચ તૈયાર કરી છે, તો એ સ્પીચને આપણે શાંતિથી સાંભળીશું. સુથાર હેતવી. સુથાર હેતવી. મારું નામ સુથાર હેતવી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સમર્પણ વિદ્યા સંકુલ છે. આજના પાવન પ્રસંગે હું થોડું માતૃપિતૃ વંદના દિવસે મારા માતા પિતા માટે થોડા શબ્દો કહીશ. આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષો છે, મનની વાત સમજી જતી માં અને ભવિષ્યને ઓળખી જતા પિતા. ભગવાન તરફથી આપણને મળેલી કિંમતી ભેટ એટલે માતા પિતા. આપણને માતા પિતાનું સન્માન કરવું જોઈએ. માતા પિતાની કોઈ કિંમત આંકી શકાય નહીં. માતા પિતા વગર આપણા જીવનની કલ્પના પણ ન કરી શકાય. એ માતા પિતા જ છે જે જીવનમાં દરેક ક્ષણે આપણું સમર્થન કરે છે. ભગવાન પછી માતા પિતાને બીજું સ્થાન આપવામાં આવે છે. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ તેમની નજરમાં નાના જ રહીએ છીએ. આપણી જિંદગીમાં માતા પિતાએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. કહેવાય છે ને, આ જગતમાં મા જેવો ઉત્તમ કોઈ ખોડો નથી અને પિતા જેવો ઉત્તમ કોઈ ખભો નથી. બાપ બોલીએ તો હોઠ બંધ થાય છે, મા બોલીએ તો હોઠ ખુલી જાય છે. બસ આ શ્વાસનું આવન જાવન એટલે મા બાપ. એમના વગર આપણું જીવન અધૂરું છે. એક વ્યક્તિ આમ તો દિવસભર ઘરની બહાર રહે છે, છતાં સતત ઘરના લોકોનો વિચાર કરે છે. પોતાના શોખ તો વર્ષોથી છોડી દીધા છે પૂરા કરવાના, હવે તો બસ માત્ર એની જરૂરિયાત જ પૂરી કરે છે. ખિસ્સા ખાલી હોવા છતાં સંતાનની દરેક માંગ પૂરી કરે તે માત્ર પિતા જ હોય છે. પિતા ઘણો અનેરો શબ્દ છે ને. આપણો દરેકનો આપણા પિતા સાથે કંઈક અલગ અને મહત્વનો સંબંધ હોય છે. અને પિતા દીકરીનો સંબંધ તો દુનિયાભરમાં પ્રખ્યાત છે. કહેવાય છે ને, દીકરી તો વાલનો દરિયો હોય છે. પણ સાહેબ, દીકરી તો વાલનો દરિયો ત્યારે જ હોઈ શકે છે જ્યારે એના પિતા તરફથી એને અનેક લાગણીઓ નદી સ્વરૂપે મળી રહે છે. કહેવાય છે ને, દીકરી તો વાલનો દરિયો ત્યારે જ હોય છે. આ જગતમાં આપણે ઘણા સંબંધો જોયા હોય છે, પણ માતા અને પિતાના જોયા હશે. આપણે પિતા અને દીકરાનો સંબંધ તો કંઈક અલગ જ હોય છે. એક દીકરાના મનની વાત કરું ને તો આમ તો એ મારી સાથે કડકાઈથી વર્તે છે, પણ એના એ સ્વભાવથી મને જવાબદાર બનાવે છે. સમય આવે ત્યારે મારી સાથે મિત્ર બનીને આનંદ પણ માણે છે. વળી સંજોગો બને અનુસાર તે મારા પિતા બનીને મને દુનિયાના પાઠ પણ શીખવે છે. એક વખત માને રડતી જોઈને દીકરો બોલ્યો, તું દુનિયાની બીજી સૌથી ખૂબસૂરત સ્ત્રી છો. ત્યારે માં હસીને બોલી, પહેલી કોણ છે? ત્યારે દીકરો જવાબ આપે છે, એ તું જ. પણ જ્યારે હસે છે ત્યારે સૌથી ખૂબસૂરત લાગે છે. માં એવી બેંક છે જ્યાં તમે બધા દુઃખ જમા કરાવી શકો છો,
પિતા એવું ક્રેડિટ કાર્ડ છે જેમાં બેલેન્સ ન હોય તો પણ ખુશીઓ આપતા રહે છે. મફતમાં તો ખાલી મા બાપનો પ્રેમ જ મળે છે સાહેબ, બાકી બીજા બધા સંબંધો રાખવા અને સાચવવા કાંઈક ને કાંઈક ચૂકવવું જ પડે છે. જો તમારી નીતિ સાચી હોય અને મા બાપના આશીર્વાદ હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે. તેમના આશીર્વાદ જેવી મોટી કોઈ ધન સંપત્તિ નથી. અને હું પોતાને ખુશનસીબ માનું છું કે આવા પાવન દિવસે મને સમર્પણ શાળા તરફથી બોલવાનો મોકો મળ્યો. તે બદલ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર. મને શાંતિથી સાંભળવા બદલ અહીં ઉપસ્થિત મહેમાનોનો હૃદયથી ધન્યવાદ. અસ્તુ. જાડેજા નરેન્દ્રશ્રી અજીતસિંહ તરફથી 1100 રૂપિયા ભેટ આપવામાં આવે છે. અમારા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલના માતૃશ્રી પાર્લીબા હરગોવનભાઈ તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. વાઘેલા રઘુબા કેશુબા તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. રાજગોર રામચંદ્ર ઉમેદલાલ તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. શર્મા સુનિલભાઈ રઘુનાથભાઈ તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. પટેલ ભૌમિકભાઈ અમૃતભાઈ તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. રાજગોર દેવદત્તભાઈ ચુનીલાલ તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. આપ સૌ દાતાશ્રીનો સમર્પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદની કૃતિ રજૂ કરશે ધોરણ 7ના બાળકો. ધોરણ 7ની બહેનો એક ખૂબ જ અદ્ભુત કૃતિ લઈને આવી રહ્યા છે કે શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન થઈ રહ્યું હોય અને એ મિલનનો આપણે જ્યારે દ્વારિકા નગરી સોનાની હશે ત્યારે તો સાક્ષી ના બન્યા, પણ એ જ દ્વારિકા સોનાની નગરીનો નાથ જ્યારે આપણી સમક્ષ અહીંયા આવી રહ્યો હોય તો એના માટે જોરદાર તાલીઓથી વધાવીએ. તો गरीबी से बुरा हाल धर्मपत्नी के बार बार कहने पर सुदामा ना चाहते हुए अपने बचपन के मित्र कृष्ण से मिलने चला. द्वारकाधीश के महलों के अंदर जाने का प्रयास किया तो द्वारपालों ने रोका. है किधर जाता है? सुदामा ने प्रार्थना की, ऐ द्वारपालो, देखो देखो ये गरीबी का हाल, कृष्ण के दर पे विश्वास लेके आया हूँ. मेरे बचपन का यार है मेरा श्याम, यही सोच कर मैं आस करके आया हूँ. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो उस कन्हैया से कह दो के दर पे सुदामा गरीब आ गया है. घर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है. तुम्हारे महल में करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो के दर पे सुदामा गरीब आ गया है. दर पे सुदामा गरीब आ गया है.
कन्हैया को नाम है सुदामा हो। बता दो कन्हैया को नाम है सुदामा। एक बार मोहन से जा कर के कह दो, तुम एक बार मोहन से जा कर के कह दो कि मिलने सखाबत नसीब आ गया है। मिलने सखाबत नसीब आ गया है। हाँ, अरे द्वार पालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है। दर पे सुदामा गरीब आ गया है। लगाया गले से सुदामा को मोहन, हाँ लगाया गले से सुदामा को मोहन। लगाया गले से सुदामा को मोहन। वो सुनते ही दौड़े चले आए मोहन। लगाया गले से सुदामा को मोहन, हाँ सुनते ही दौड़े चले आए मोहन। लगाया गले से सुदामा को मोहन, हाँ लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बहुत ही अचंभा। हुआ रुक्मणी को बहुत ही अचंभा। ये मेहमान कैसा अजीब आ गया है। ये मेहमान कैसा अजीब आ गया है। हाँ, हुआ रुक्मणी को बहुत ही अचंभा। ये मेहमान कैसा अजीब आ गया है। ये मेहमान कैसा अजीब आ गया है। और बराबर पे अपने सुदामा बिठाए। चरण आंसुओं से शाम ने धुलाए, हाँ चरण आंसुओं से शाम ने धुलाए। चरण आंसुओं से शाम ने धुलाए। बराबर में अपने सुदामा बैठाए। चरण आंसुओं से शाम ने धुलाए, हाँ बराबर में अपने सुदामा बिठाए। चरण आंसुओं से प्रभु ने धुलाए, हाँ चरण आंसुओं से प्रभु ने धुलाए। न घबराओ प्यारे जरा तुम सुदामा। न घबराओ प्यारे जरा तुम सुदामा। खुशी का समा तेरे करीब आ गया है। खुशी का समा तेरे करीब आ गया है। न घबराओ प्यारे जरा तुम सुदामा। न घबराओ प्यारे जरा तुम सुदामा। खुशी का समा तेरे करीब आ गया है। 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 न घबराओ प्यारे जरा तुम सुदामा। न घबराओ प्यारे जरा भी सुदामा। खुशी का समा तेरे करीब आ गया है। खुशी का समा तेरे करीब आ गया है।
ખૂબ જ સરસ, અદ્ભુત, જેના માટે શબ્દો પણ ઓછા પડે એવી અદ્ભુત કૃતિ આપણી સમક્ષ રજૂ થઈ હોય અને આપણે એમના માટે તાળી ના પાડી શકીએ. બળબળાવો ધબધબાટી. પરાક્રમસિંહ અમુબા જાડેજા આંબલિયા, એમની દીકરી વૈશાલીબા આપણી સંસ્થામાં અભ્યાસ કરે છે અને એમના માતૃશ્રી મનીષાબા એ આંબલિયાણા ગામના સરપંચશ્રી છે. એમના તરફથી અમારા બાળકોને 5,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. की कमी नहीं होती, सागर में जल की कमी नहीं होती, सूर्य में ऊर्जा की कमी नहीं होती. आपके धन से कुछ अंश विद्यालय में आ जाए तो हे दानदाताओं, इसमें धन की कमी नहीं होती. एवा तमाम दाताओ श्रीनो खूब खूब आभार. હવે એની પછીની કૃતિ આવી રહી છે, ગરબો, સોનાનો ગરબો, રૂપાનો ગરબો. આપણે સૌ માણવા માટે તૈયાર થઈએ ત્યારે મને કહેવાનું મન થાય છે કે કૃષ્ણ અને રાધાના પરિચયમાં એક વખત એક કવિરાજ કૃષ્ણ સાથે માથાકૂટ કરી. જ્યારે કવિરાજે કૃષ્ણ સાથે માથાકૂટ કરી ત્યારે કવિરાજે એવું કીધું કે હે કૃષ્ણ, તારા હવે એક પણ ગુણગાન નહીં લખું. અને જઈને કવિરાજ સીધા રાધાજી પાસે પહોંચી ગયા અને રાધાજીને કીધું કે હું હવેથી તમારા ગુણગાન ગાઈશ, પણ કૃષ્ણના ગુણગાન નહીં ગાઈશ. મારે આજે કૃષ્ણ સાથે માથાકૂટ થઈ ગઈ છે. ત્યારે રાધાજી જે જવાબ આપે છે એ ખૂબ જ સાંભળવા જેવો છે. રાધાજીએ કીધું કે હે કવિરાજ, આ શું કરો છો? કૃષ્ણ ભગવાન છે અને હું કૃષ્ણ વગર અધૂરી છું. કૃષ્ણ ભગવાન છે અને કૃષ્ણ વગર હું અધૂરી છું. મારી અસ્તિત્વ જ ના હોઈ શકે કૃષ્ણ વગર. ત્યારે રાધાએ કીધું કે મારું નામ લખો. કવિરાજ, જો શક્ય ન હોય તો મારું નામ લખો. ત્યારે રાધાજીએ કીધું કે રને કાનો રા અને ધને કાનો ધા. જો રને અને ધને કાનો ના હોય ને, જો કાનો ન ભળે ને તો રાધા શક્ય નથી. માટે રાધા એ કૃષ્ણ વગર અધૂરી છે. ચલો ગરબાની રમઝટ માણીએ. સોનાનો ગરબો, રૂપાનો ગરબો. आषाढ़ उचारम मेघ मलारम बनी बहारम जलधारम अदा दूर टकारम मयूर पुकारम तड़ियतारम विस्तारम नालय समारम व्यास अपारम नंद कुमारम निर्ख्यारी राधे प्यारी मैं बलिहारी गोकुड़िया वो गिरधारी
केसरिया गरबानो रंग लाग्यो केसरिया गरबानो रंग लाग्यो हे पावा मां पावो वाग्यो हो मां केसरिया गरबानो रंग लाग्यो केसरिया गरबानो रंग लाग्यो हे रंग लाग्यो रंग लाग्यो हो मां केसरिया गरबानो रंग लाग्यो केसरिया गरबानो रंग लाग्यो हे रंग लाग्यो हो मां केसरिया गरबानो रंग लाग्यो केसरिया गरबानो रंग लाग्यो हे पावा मां पावो वाग्यो हो मां केसरिया गरबानो रंग लाग्यो केसरिया गरबानो रंग लाग्यो हाँ केसरिया गरबानो रंग लाग्यो साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो हे साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो राज आज मारे आंगणे पाधार शे मां पावा वाणी जय अम्बे अम्बे जय जय अम्बे जय अम्बे अम्बे जय जय अम्बे हे साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो राज आज मारे आंगणे पाधार शे मां पावा वाणी जय अम्बे अम्बे जय जय अम्बे जय अम्बे जय जय अम्बे रावण सरखो राजियो प्रगट मेरू समान हे रावण सरखो राजियो प्रगट मेरू समान आला रे तारा आला जी तारा आला रे तारा हाथ बखाणो के बटे तारा पगड़ा बखाणो कोई सिख मराठा गुरखाओ कोई सिख मराठा गुरखाओ कोई सिंधी सूरा गुजराती रणधीर रजपूता राजस्थानी मर्द बना जोन मद्रासी लय बंदूक तोड़ा तो मशीन गन टैंको लईने टूटी पड़ा सरहद ने सरवा धड़कट धड़वा भारत नावीर रणे चढ़ा भाई भारत नावीर रणे चढ़ा रे जिरे भारत नावीर रणे चढ़ा आला जी तारा आला जी तारा आला जी तारा हाथ वखाणू के पट्टी तारा पगड़ा